આજે કઈ તારીખ? 12 તારીખ ને? યાદ છે 12 તારીખે શું થવાનું હતું? યાદ કરો. 12 તારીખ બપોરે 12 વાગે રાજીનામા. યાદ આવ્યું? ચેલેન્જ આપી હતી ને કે બપોરે 12 વાગે 12 તારીખ બપોરે 12 વાગે આવો, વિધાનસભા અધ્યક્ષને આપણે 2 રાજીનામા આપી દઈએ. એ ચેલેન્જ હતી ચૂંટણી જીતવાની. મારા તમારા ટેક્સના પૈસા જે ખર્ચાય છે એ ટેક્સના પૈસા ક્યાં વાપરવાના? ચૂંટણીના ખર્ચામાં વાપરવાના. આવી ચેલેન્જો આપણા ધારાસભ્યો એકબીજાને આપતા ફરે છે. કેવું શું? હા, પણ ચેલેન્જ એટલે કેવી ચેલેન્જ કે વાત જવા દો. આપણને એમ થતું હતું કે નાના રાજીનામા પડી જ જશે, પણ બપોરના 12 વાગ્યા નહીં અને નેતાઓના 12 વાગી ગયા. કારણ કે જે નેતાઓ મોરે મોરાની ચેલેન્જ ફેંકતા હતા, હવે એમના સૂર બદલાઈ ગયા છે. જે વાત કરતા હતા કે આવી જાઓ જોઈ લઈએ, હવે એમણે બીજી એક ચેલેન્જના શબ્દો પકડી લીધા છે. આમાં શું છે કે કાંતિભાઈ કહેતા હતા કે રાજીનામું આપી દઈશ, આવો મોરબીથી લડીએ, અને ગોપાલ ઇટાલિયાએ ઝીંક ઝીલી લીધી હતી. પણ એમ રાજીનામા થોડી અપાય છે. અને આ જ વાત હું નથી કહેતો, આ જ વાત બીજા કેટલાક નેતાઓ પણ કહે છે. આમ તો આ લડાઈ કોની હતી? આમ આદમી પાર્ટી અને ભાજપની. એટલે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા 2 ધારાસભ્યોની લડાઈ હતી. અને આ 2 ધારાસભ્યોની લડાઈમાં હવે બીજા પણ કેટલાક પક્ષો કૂદી પડ્યા છે. કોંગ્રેસે પણ આમાં ઝંપલાવી દીધું છે અને મોરે મોરાની વાત હવે વિકાસના કામોની ચેલેન્જ ઉપર આવીને અટકી પડી છે. કોંગ્રેસે બહુ સ્પષ્ટ વાત કહી છે. પ્રવક્તા મનહર પટેલનું કહેવું છે કે પ્રજાના પૈસા છે તો આવી રીતે શું કામ વેડફો છો? પણ હા, હવે જે ચેલેન્જ લીધી છે એ ખરી ચેલેન્જ છે, અને આશા રાખીએ કે આવી ચેલેન્જ બધા જ નેતાઓ લેતા રહે. આવી ચેલેન્જ દરેક ધારાસભ્ય લે, દરેક સાંસદ લે, દરેક મંત્રી લે કે હું વિકાસ કરીને દેખાડીશ. આમ તો આપણે વિકસિત ગુજરાત છીએ ને, તો પછી વિકાસની ચેલેન્જ આપવી જ શું કામ પડે ગુજરાતમાં? સવાલ તો એ થાય ને. પણ આપવી પડે સાહેબ. જ્યારે રસ્તા પર નીકળીએ ને ત્યારે ખબર પડે કે કેટલું વિકસિત ગુજરાત છે. જ્યારે પુલ ઉપર ચાલીએ ને ત્યારે ખબર પડે કે કેટલું વિકસિત ગુજરાત છે. જ્યારે ગટરના ઢાંકણામાં કોઈ બાળક પડી જાય અને મૃત્યુ પામે ને ત્યારે ખબર પડે કે કેટલું વિકસિત ગુજરાત છે. જ્યારે ટ્રેનમાં ધક્કા ખાતા જઈએ ને, જનરલ કોચમાં કચડાતા ત્યારે ખબર પડે કે કેટલું વિકસિત ગુજરાત છે. અને એટલા માટે જ જ્યારે હવે આ ચેલેન્જ લીધી છે તો આશા રાખીએ કે ચેલેન્જ પૂરી કરશે. ખાલી પોલિટિક્સ તપાવવા પૂરતી આ ચેલેન્જ નહીં રહી જાય. ચેલેન્જ પોલિટિક્સમાં બદલાયા સૂર. રાજીનામા બાદ હવે વિકાસ કામની ચેલેન્જ. મોરબીના ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જ પોલિટિક્સ શરૂ થઈ હતી, જેમાં પહેલા 12 તારીખના 12 વાગે બળિયાઓએ રાજીનામાની વાત કરી હતી, જેના કારણે રાજકીય પંડિતો બપોરના 12 વાગ્યા સુધી નજર રાખીને બેઠા હતા કે ઇટાલિયા અને અમૃતિયા શું કરે છે. પણ જે અપેક્ષિત હતું એવું તેમણે કર્યું. રાજીનામાના પડકાર ફેંકતા ધારાસભ્યોએ ધીરે ધીરેથી પોતાના સૂર બદલી નાખ્યા. નેતાઓના બદલાયેલા સૂર તમને બતાવીશું, પણ તે પહેલા મોરબીના લોકો શું કહી રહ્યા છે તે પણ જાણવું જરૂરી છે. મોટાભાગના લોકો કહી રહ્યા છે કે મોરબીને રાજીનામાના ચેલેન્જની નહીં, વિકાસના ચેલેન્જની જરૂર છે. મોરબીના દ્રશ્યો પણ આ હકીકત કહી રહ્યા છે. કે અમારે પાણી ભરાવાના પ્રશ્નો, ગટરના પ્રશ્નો, રોડ રસ્તા સફાઈ કરવાના પ્રશ્નો, આવા પ્રશ્નમાં હજી થોડીક અડચણ છે. તો જેમ બને તેમ તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને ઝડપથી કામ કરાવવા વિનંતી. મોરબીને તો બસ લાઇટ, પાણી ને સફાઈની જરૂર છે. બીજા નંબરમાં અત્યારે માહોલ જે ચૂંટણીનો આવી રહ્યો છે, અત્યારે ચૂંટણી સિઝન નથી. વિચાર તમે કરો, ચૂંટણી સિઝન નથી અને સામે મોરે મોરો આવે છે કે ઓલો કે હું રાજીનામું દઉં, ઓલો કે હું રાજીનામું. ભાઈ, કોઈને રાજીનામા દેવા નથી. રાજીનામા તમે દેશો તો આ પબ્લિક જ બોજો છે, સરકારી કામ અટકાઈ જશે. બરોબર, પોલીસ સ્ટાફને ઘણી મહેનત કરવી પડશે. અત્યારે જે મોરે મોરાની જે વાત ચાલી રહી છે, તો હું અત્યારે કહેવા માંગુ છું કે અમારે અત્યારે કોઈ એવા મોરબીની અંદર બીજા કોઈ અમારે બહારના ઉમેદવારની જરૂર નથી. અને અમારી મોરબીની જનતા અત્યારે જાગૃત છે. અને અમારે કાનાભાઈ પાસે કેવી રીતે કામ લેવા, તો એ અમે કાંતિભાઈ પાસે અમે કામ કરાવી પણ લેશું. તો હવે વાત નેતાઓના બદલાયેલા સૂરની. પહેલા જે નેતાઓ રાજીનામાની ચેલેન્જ ફટકારી રહ્યા હતા તે પણ વિકાસની વાતો કરવા લાગ્યા છે. સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં કાંતિ અમૃતિયાએ પહેલા માફી માંગી, પછી જણાવ્યું કે ડિસેમ્બર સુધીમાં વિસ્તારની કાયાકલ્પ કરી નાખીશ.
અત્યારે પહેલાં તો હું થોડીક ક્ષમા માગું છું. ખૂબ મોરબીનો પ્રેમ મળ્યો ને પ્રેમ ટકાવવા માટે બરાબર મારા પ્રયત્ન છે. આ બધા રોડ છે એ લગભગ હું ચેલેન્જ, મારો સ્વભાવ કામ કરવાનો જ છે. પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને અત્યારે તો આવું થોડુંક હોય એટલે હોય થોડુંક છે, હું સ્વીકારવું, એની માફી માગું. પણ હવે નગરપાલિકાએ, કોર્પોરેશને હું 15 દિવસે અમારા કાર્યકર્તા બેસે અને 15 દિવસમાં એક પછી એક લગભગ 4 મહિનામાં 20 થી 25 મોરબી શહેરના કામ સારા થાય અને જે કામ છે એ લગભગ ડિસેમ્બર સુધીમાં લગભગ મોરબીમાં 30 કામ હાલતા. બીજી બાજુ આમ આદમી પાર્ટી તરફથી પણ ગોપાલ ઇટાલિયાના રાજીનામાની વાત અફવા ગણાવાઈ રહી છે. ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂતાઈથી અત્યારે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે. ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી થઈ. ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે. તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શરૂ થયેલી આ ચેલેન્જ પોલિટિક્સમાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ નિવેદન આપ્યું છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી નાટક કરે છે, જેના પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પલટવાર કર્યો છે કે આંતરિક ડિબેટમાં તમારે રાજકીય રોટલા શેકવાની જરૂર નથી. ચેલેન્જ કામની આપવાની હોય, વર્કની આપવાની હોય, પ્રજાના પ્રશ્નોની ચેલેન્જો આપવાની હોય. તમે જે કરી શકવાના નથી એ કામની તમે ચેલેન્જો શેના માટે આપો છો? તમે જે વસ્તુ શક્ય નથી, તમે રાજીનામું દેવાના નથી. ડંકાની ચોટ ઉપર કહું છું બેન, સંદેશમાં આજે પણ હું તમને કહું છું કે એ લોકો બેમાંથી એકેય રાજીનામું દેવાનું નથી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા આજે કદાચ હું એવું માનું છું કે પોતાની હયાતી છે એવું બતાવવા માટે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આક્ષેપ કરવામાં આવે, તો એ એમનો આંતરિક પ્રશ્ન છે. બંને જણાએ આંતરિક ડિબેટ્સ કરી છે અને આંતરિક ડિબેટમાં ચડાવ ઉતરી હોઈ શકે. એમાં કોઈ પક્ષના, ભારતીય જનતા પાર્ટીનું પક્ષનું કોઈ નિવેદન નથી કે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય કોઈ જગ્યાએ પાર્ટી તરીકે નિવેદન આપેલું નથી. એટલે બંને વચ્ચેની આંતરિક ડિબેટ છે. એટલે એ ડિબેટને કોઈ સ્વરૂપ લઈ અને કોંગ્રેસ વચ્ચે જો કહી શકાય કે રોટલા શીખવાની વાત કરતું હોય તો આ વાત મને હાસ્યાસ્પદ. આમ હવે ગુજરાતમાં 2 દિવસ ચાલેલા ચેલેન્જ પોલિટિક્સનું આજે ક્લાઇમેક્સ આવી ગયું, જેમાં પહેલેથી જ અપેક્ષિત હતું તેવું જ કંઈક બન્યું છે. જો કે આ ચેલેન્જ પોલિટિક્સમાં રાજનેતાઓને ફાયદો થયો હોય કે ન થયો હોય, પણ મોરબીની જનતાના કામ પાટે ચડી ગયા છે. કાંતિ અમૃતિયા પર હવે કામનું જબરજસ્ત પ્રેશર જોવા મળી રહ્યું છે. ત્યારે મોરબીની જનતાના પ્રશ્નો કેટલા સમયમાં ઉકેલાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.